આ છે ધર્મશાળાના સામેની સાઈડના રૂમ. બધે ચામાચી ગયા છે. રૂમ કંઈક આ પ્રકારના મોટા હોલ છે. અને આમાં પહેલાં એવું કહેવાય છે કે સતત આ જે ડુંગર છે એની તળેટીમાંથી પાણી આની અંદર આવતું જ રહે. હવે ખબર નથી, પાણી સિંચવાની જગ્યા છે, પાણી સિંચવાનું. અહીંયાથી પાણીના આમ તો વેણ જેવું છે, પણ જેને રસ્તો પણ કહી શકાય. હિમાચલ વગેરે ડુંગરોમાં આપણે જઈએ તો આવા જ રસ્તા હોય છે, પથરાળ છે, પણ લગભગ વાંધો નહીં આવે, કરશે ભગવાન. તો મોટી ગુફા, નાની ગુફા, અને એના અંદર સાવ એક નાનકડું આવું એક મોટા કબાટ ટાઈપનું બનેલું આપણને જોવા મળે છે. અભિષેક બચ્ચનની બોલિવૂડ મૂવી રેફ્યુજીમાં એ બારીનું શૂટિંગ કરવામાં આવેલું છે. તો આપણે અત્યારે બારી પણ આપણે અહીં જોશું. નમસ્કાર, જય હિન્દ મિત્રો, હું છું પ્રભુ આહિર અને આજે આપણે આવી ગયા છીએ કચ્છના ટપકેશ્વરી ખાતે. અને ટપકેશ્વરી આપણે જોઈ શકીએ છીએ પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું ખૂબ જ સારું સ્થળ છે. અને સૌપ્રથમ આપણે અત્યારે ઉપર ચડી રહ્યા છીએ અને ઉપર આપણે અહીંથી આખું જે પહાડી છે, પથ્થરોની કોતરો છે, એનાથી ઉપર ચડી અને આગળનો વ્યૂ આપણે જોશું. અને નીચે જે ધર્મશાળા બનેલી છે વર્ષો પહેલાંની, આ ડુંગરની અંદર ડુંગરને કોતરી અને એ સમયની 5 સ્ટાર રિસોર્ટ જેને કહી શકાય એવી ખૂબ જ હાઈ ક્વોલિટીની સુવિધાઓ એ સમયે આ ધર્મશાળામાં મળતી હતી. એ આખી ધર્મશાળા, એના રૂમ, અને અહીં એક કુંડ પણ છે. ત્યાં વર્ષોથી એમ કહેવાય છે કે કુંડમાં પાણી પણ ટપકી રહ્યું છે. તે કુંડ પણ આપણે જોશું. અને સૌપ્રથમ અત્યારે આપણે અહીંથી ઉપર ટ્રેક કરીશું. ચાલો મળીએ આગળ. અહીંથી આવો રસ્તો બનેલો છે પથ્થરોની વચ્ચે. એક રસ્તો આ બાજુ જાય છે, પણ એ કદાચ આગળ નીચે જતો. આપણે એ બાજુ નથી, આપણે આ બાજુ જવાનું. ઉપરથી કંઈક સરસ મજાનું આવું દ્રશ્ય આપણને દેખાય છે. આજે તડકો વધારે છે, વાદળછાયું નથી. મારી સાથે આવ્યા છે બેન તનુજાબેન, વાપીથી આવ્યા છે. અને તેઓ પ્રકૃતિ પ્રેમી છે અને પક્ષીવિદ છે. અહીં પક્ષીઓ જોવા અને એના માટે તેઓ કચ્છમાં આવેલા છે. તો ખાસ તો એમને ટપકેશ્વરી આવવાનું હતું અને આપણે પણ ઘણો સમયથી टपकेश्वरी आवेला न था. अभी जो है टपकेश्वरी आने का बेस्ट सीजन है. सर्दियों में मज़ा आता है, लेकिन अभी जो ग्रीनरी है ना, तो बहुत अच्छा है. वो वाला रास्ता ગરમી ઘણી છે. થોડા થોડા વાદળ છે. જો વધારે વાદળ આવી જાય તો ગરમી ઓછી થાય, પણ જો ગાઓ દેખા જાયગા. આગળનો રસ્તો અહીંથી ચડવાનો છે. રસ્તો ઓલ ઓવર ઠીકઠાક છે, પણ અહીંયા આપણે આ પથ્થરમાં ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અહીં થોડી આ સ્લીપરી છે. અને એક્સપિરિયન્સવાળો માણસ હોય એને વાંધો આવે એમ નથી. જો નવા તમે આવે તો ઘણા લોકો અહીંથી આ ધૂળના કારણે અહીંથી સ્લીપ થઈ જાય. બાકી આગળ જુઓ તમે, આ ગુફા છે, ખૂબ મોટી ગુફા છે. ને અહીંયા એક બારી છે. આ ગુફા છે. સામે બારી. આ જે બારી છે રેફ્યુજી મૂવીમાં બતાવવામાં આવી છે. અભિષેક બચ્ચનની બોલિવૂડ મૂવી એટલે કે હિન્દી ફિલ્મ રેફ્યુજીમાં આ બારીનું શૂટિંગ આવેલું છે. કચ્છના ભુજ શહેરથી માત્ર 10 કિલોમીટર દૂર ટપકેશ્વરી હિલ્સમાં આ બારી આવેલી છે. સામે મોટી ગુફા છે આવડી આ પ્રકારની. અને બારીમાંથી આપણે નીકળશું. બારીમાંથી નીકળીને આપણે બીજી ગુફામાં પણ જઈ શકીએ છીએ. મોટી બારી છે, ખૂબ જ આસાનીથી આપણે બારીમાંથી નીકળી અને આ બીજી ગુફા છે ત્યાં આવી ગયા છીએ. બારીમાંથી આવીને અહીંયા આપણે જોઈએ તો આ પ્રકારનું કંઈક અંદર કોતરીને બનાવેલું છે. મોટી ગુફા, નાની ગુફા, અને એના અંદર સાવ એક નાનકડું આવું એક મોટા કબાટ ટાઈપનું બનેલું આપણને જોવા મળે છે. નિશ્ચિત છે કે આ નેચરલી કદાચ ન પણ હોય, પણ
આને કોતરીને બનાવેલું સામાન રાખી અને આ દરવાજો પેક કરવા માટે. જે લોકો કોઈ માલધારી હોય કે અહીં સામાન મૂકીને આગળ નીકળવું હોય જે તે સમયે તો એવું કદાચ બની શકે. આગળ આવી બધી મોટી મોટી કોતરો છે. અહીંયા રંગીન છે આ બધું, રેડ. આની હાઈટ ખૂબ ઊંચી છે અને આપણે હવે આગળ અહીંથી જઈ રહ્યા છીએ. ઉપર આવીએ એમ નીચેનો વ્યૂ કંઈક અલગ જ દેખાય છે. અહીંયા ઉપર ગુફા જેવું છે. અહીંયા છે. એક સમયે અહીંયા દીપડા રહેતા હોય એવું આપણે સાંભળેલું છે લોકો પાસેથી કે અહીંયા દીપડા રહેતા હતા અને ગુફાઓ પણ એવું કહે છે કે અહીં દીપડા રહેતા હોવા જોઈએ. कहाँ गए? बेन पाछड़ रह गया. यहाँ पे थोड़ा संभलना, यहाँ पे बावर की साइड दबा के चलो, कोई बात नहीं. જંગલના અનુભવી છે એટલે વાંધો નથી. પક્ષીઓ માટે એવો જંગલમાં રખડતા હોય. આગળ થોડીક મસ્ત ગલી સાંકડી છે. વાહ, सुपर व्यू, क्या बात है. ઉપરથી કંઈક આવું દ્રશ્ય. અહીંયા આ પથ્થરો, સામે ભુજ શહેર દેખાય છે, ભુજીયો ડુંગર પણ દેખાય છે અને આ છે માધાપર અને સામે ચંદરુઓ ને એવા બધાને. આની પાછળ દૂર દૂર ઉપર જે દેખાય છે એ મારા ખ્યાલથી કુકમાં આશાપુરા ટેકરી હોવી જોઈએ. હવે આપણે એકદમ ઉપર આવી ગયા છીએ અને ઉપરથી લગભગ 3 દિશાઓનું વ્યૂ અહીંથી દેખાય છે. કારણ કે અહીંયા પાછળ નથી દેખાતું, બાકી અહીંયાથી આપણને વ્યૂ દેખાય છે. આ ટપકેશ્વરી નીચેનું, આ બાજુ બધું, આ માધાપર, આ ભુજીયો ડુંગર અને આ ભુજ, આખું ભુજ દેખાય છે. અને અહીંયા ખીણ. ઉપર કંઈક આવું છે. તો કચ્છના અને ભુજના ઘણા બધા મિત્રો છે આપણા વિડીયો જોતા હોય છે, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં, અને કોમેન્ટ કરતા હોય છે કે ભુજની આજુબાજુ શું છે. તો લગભગ ભુજવાસીઓને તો ખબર જ હોય છે કે ટપકેશ્વરી જઈ શકાય. ટપકેશ્વરી ખૂબ સારું પ્રાકૃતિક સ્થળ છે અને તમારામાં હિંમત હોય એટલી એક્ટિવિટી અહીંયા થઈ શકે છે. તમે લગભગ આખો દિવસ અહીં રોકાઈ શકો છો. સવારથી આવો તો ઉપર ટ્રેક કરી શકો, પાછળ ટ્રેક કરી શકો, ફરીને સામેની સાઈડ પણ ટ્રેક કરી શકો. અને સામેની સાઈડની પાછળ પણ ખૂબ સારી પ્રકૃતિ છે અને ત્યાં વોટરફોલ છે. અને આ સાઈડમાં ઓલ્ડ ટપકેશ્વરી છે, એ લગભગ અહીંથી 4 કિલોમીટર જેટલું ચાલી અને જાઓ એટલે જૂનું ટપકેશ્વરી છે. ત્યાં એક સાંકડી નદી છે. સાંકડી નદીમાં ખૂબ સારા વૃક્ષો નદીની બંને બાજુ છે. કોઈ અનુભવી માણસને સાથે લઈ જવો, કારણ કે રસ્તો થોડો મુશ્કેલ છે, નવા લોકો માટે તકલીફ પડે એવું છે. હવે આપણે વચ્ચેની ટેકરી છે ત્યાં છીએ. આ સામેની જગ્યા છે. અત્યારે આપણે વચ્ચે ને ત્યાંથી આપણે આવ્યા છીએ. તો
પક્ષીઓનો અવાજ ચાલુ છે, હરિયાળી ખૂબ સારી છે ને ગરમી હવે થોડીક વધી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે થોડીક ગરમી સહન કરી લેશું. અહીંયાથી મારી સામે આવું દ્રશ્ય દેખાય છે. ટપકેશ્વરીના ડુંગરોમાં આપણે ઉપરના ભાગમાં અત્યારે ફરી રહ્યા છીએ. અહીંથી આવવાનો રસ્તો આ છે અને પાછા અહીંયાથી જ નીચે જવું પડે. અધરવાઇઝ આ બાજુ જઈએ ઉપર તો સામે ટાવર છે અને ત્યાં નીચે ઉતરીને ત્યાંથી નીચે આવી શકાય. બાકી આના સિવાય રસ્તો નથી. હવે સામે જો ત્યાંથી જોઈએ કાંઈ રસ્તા જેવું દેખાય તો આપણે અખતરો કરી શકીએ. અત્યારે આ વચ્ચેની ટેકરીથી આપણે નીચે ઉતરવાનો પ્રયાસ કરશું. આપણી સાથે જે બેન તનુજાબેન એમ કહે છે કે અહીંયાથી રસ્તો છે, તો ક્યાં સહી है ना रास्ता? ठीक है चलो. आप आगे चलोगे कि मैं आगे चलूं? आप आगे चलोगे कि मैं चलूं? ठीक है, आप आज के वास्को दी गामा. હા, અહીંયાથી પાણીના આમ તો વેણ જેવું છે, પણ જેને રસ્તો પણ કહી શકાય. હિમાચલ વગેરે ડુંગરોમાં આપણે જઈએ તો આવા જ રસ્તા હોય છે, પથરાળ છે, પણ લગભગ વાંધો નહીં આવે. કરશે ભગવાન તો. ભોળિયોનાથ બેઠા છે નીચે, વાંધો આવશે નહીં. છેક સમંદર થયું એટલે શું જુદા છે મુસાફિર જહાંજે જહાંજે. છે જીવન જેમ જુદા છે કાયાએ જુદી, છે મોત જુદા જનાજે જનાજે. અને હટી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગી મલાજી મલાજી. ઉતરતા આ રસ્તામાં મસ્ત વ્યૂ આપણને રસ્તામાં જોવા મળે છે. કન્ટિન્યુ ઉતરતા ઉતરતા આપણે વિડીયો નથી બનાવ્યો, પણ આ પાણીનું વહી વહીને અહીંયા જો લીલ બાજી ગઈ છે. એટલે આ એક આમ જોઈએ તો ઝરણું છે. અહીંયા અત્યારે હજી ઠંડક આપણને ફીલ થાય છે. આ વેલો બાવળની ઉપર ખૂબ સરસ રસ્તો છે, અને આમ તો ઘણી વખત હું આવ્યો છું, પણ ટપકેશ્વરીમાં આ રસ્તેથી પણ જઈ આવી શકાય છે આપણને ખબર નથી. આજે ખબર પડીને અહીંયા આવે. આ મંદિર પણ બાજુમાં જ છે, એટલે ખૂબ આસાનીથી આપણે નીચે ઉતરી ગયા છીએ. વધુ સમય હોય તો આપણે સામેની આ બાજુની સાઈડ છે ત્યાંથી જઈને આવી શકીએ, પણ એનામાં સમય વધુ જાય. અને અહીંથી ઉતરવા માટે આપણે બસ આ હવે મંદિર અહીંયા જ છે, એટલે આપણે આવી ગયા નીચે. હવે આપણે અહીં ધર્મશાળા ને એ બધું જોઈ અને પછી આપણે જઈશું પરત. આ છે ટપકેશ્વરીનું મંદિર. અહીંયા કુંડ છે, મંદિર છે અને ધર્મશાળા પણ આપણે જોઈશું. અહીંયા કૂવો જેવું બનેલું છે એક નાનકડું. પહેલાં પાણી અહીંયાથી સિંચતા હતા, પણ હવે ખબર નથી. પાણી સિંચવાની જગ્યા છે, કૂવામાંથી પાણી સિંચે એટલે અહીંયાથી આમાં આવે. પાણી તો છે આમાં, આ પાણી સિંચવાનું. જય માતાજી માળી. કેમ છો? બરાબર. માતાજીના આપણે દર્શન કર્યા અને હવે અહીંયા જે કુંડ છે જ્યાં પાણી ટપકે છે, અને એટલે જ અહીંયા આ વિસ્તારને ટપકેશ્વરી જેવું નામ આપેલું છે. આપણે કુંડ જોઈશું. અત્યારે તો ફૂલ પાણી ભરેલું છે.
અને આમાં પહેલાં એવું કહેવાય છે કે સતત આ જે ડુંગર છે એની તળેટીમાંથી પાણી આની અંદર આવતું જ રહે. અને જૂના સમયમાં આવતા જતા લોકો અહીં જે રોકાતા હશે એમની મુખ્ય જરૂરિયાત હતી પાણી, એટલે આ જગ્યાએ ધર્મશાળા બનેલી છે. અને ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, શિવ મંદિર. અત્યારે આપણે આવી ગયા છીએ ટપકેશ્વરીની હજારો વર્ષો જૂની ધર્મશાળા, જેનું 1972માં રિનોવેશન અહીં કરવામાં આવેલું છે. અને એ અત્યારે જો સાફ સુથરી રાખી અને થોડું આનું મેન્ટેનન્સ કરવામાં આવે તો હજી પણ આ સ્થળ છે એ રહેવા લાયક છે. અને છતવાળા પાકા રૂમો અહીં હજારો વર્ષો પહેલાં જે બનાવવામાં આવેલ છે, જે યાત્રીઓ અહીં રોકાતા હોય, વેપારી રોકાતા હોય કે સ્થાનિક રાજા રજવાડાના લોકો પણ અહીં રોકાતા હોય, ધાર્મિક દર્શને અહીં આવતા હોય, રોકાયેલા હોય, એવો માટે અહીં ખૂબ સારી એવી સંખ્યામાં અહીં રૂમો બનેલા છે. સામે પણ રૂમો બનેલા છે, આ સાઈડ પણ રૂમ બનેલા છે. અને ખૂબ જ બારીકાઈથી એનું બાંધકામ કરવામાં આવેલ છે. આપણે જોઈ શકીએ છીએ આ જે રૂમો છે એની મજબૂતી અત્યારે પણ અડીખમ છે. આ છે ધર્મશાળાના સામેની સાઈડના રૂમ. બધે ચામાચીડિયા છે. રૂમ કંઈક આ પ્રકારના મોટા હોલ છે, ખૂબ મોટો હોલ છે. આમાં લગભગ મોટા મોટા ગ્રુપો આવે એમને રહેવા માટે હોલ આપી દેવામાં આવતા હશે. આ છે ધર્મશાળા. આ નાનો રૂમ છે અહીંયા. ધાર્મિક યાત્રાઓ કે વેપારિક અવર જવર માટે લોકો અહીં રોકાતા હશે. આ મીડિયમ સાઇઝનો રૂમ છે. આમાં પણ એકાદો ગ્રુપ અથવા 2 ગ્રુપને ભેગા રાખી પરિવાર સાથે અહીં રોકાઈ શકતા હશે લોકો. ખૂબ મોટી જગ્યા છે. ખૂબ જ જૂની ધર્મશાળા અહીં બનેલી છે. આ એના રૂમ, અંદર ભગવાનનું નાનકડું મંદિર પણ છે. પથ્થરોની મોટી મોટી શિલાઓથી આ જે છે એ છત બનાવેલી છે. એનું રિનોવેશન 1972માં કરાયેલ છે. લાઇટ ફિટિંગ પણ કરાયેલા, એવું સામે હોલ્ડર લાગેલા છે. પણ સમયાંતરે આનો ઉપયોગ ન રહેતા અત્યારે આ જે છે એ ઉપયોગમાં નથી. આવવા ઈચ્છતા હો તો ભુજથી લગભગ આશરે 10 કિલોમીટર ટપકેશ્વરી કરીને એક સ્થળનું નામ છે, ત્યાં માતાજીનું મંદિર છે, શિવનું મંદિર છે. અને આ ખૂબ જ જૂની ધર્મશાળા અહીં આવેલી એક. અહીં ગાડી આપના વાહન જે છે એ આવી શકે છે. ગૂગલમાં આપ સર્ચ કરી શકો છો ટપકેશ્વરી. બહારથી કંઈક આ પ્રકારના દ્રશ્યો છે. ડિઝાઇનિંગ છે, પથ્થરો કોતરેલા છે. અને રિનોવેશનમાં પછી અત્યારે આ દરવાજા પણ અહીં મૂકેલા છે. અને આ કંઈક અલગ રૂમ છે. અહીંયા આવું બનેલું છે, એ કુંડ જેવું છે. હવે આમાં રસોઈ બનાવતા હોય તો ભલે. અને આ પ્રકારના પથ્થરોની એક વચ્ચે દિવાલ બનાવીને આ નાના રૂમને અલગ બનાવેલો છે. અને આ ઉપરની છત મોટી મોટી શિલાઓથી છત બનાવેલી છે. અને મને લાગે છે કે સિમેન્ટ જે છે એ 1972ના રિનોવેશનમાં આનામાં વપરાયેલા છે. એના પહેલાં આમાં સિમેન્ટનો ઉપયોગ થયેલો હોય એવું આપણને જણાતું નથી. આ એક અહીંયા નાનો રૂમ છે. મિત્રો, આ હતી આજની આપણી યાત્રા ટપકેશ્વરી કચ્છ ભુજ ખાતેની. અને આપણે ધર્મશાળા જોઈ, ઉપર જંગલમાં ટ્રેક કર્યો અને એક નવા રસ્તેથી ઉતરી અને નવો રસ્તો પણ આપણે આજે જોયો. ફરી પાછા આવા જ વિડીયો સાથે, આવા જ કોઈક પ્રાકૃતિક અથવા ધાર્મિક સ્થળે ફરી પાછા મળીશું. એ જ વાયદા સાથે
ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેશો. કમેન્ટ કરીને જણાવજો તમે ક્યાંથી જુઓ છો. હસતા રહેજો, રમતા રહેજો. જય હિન્દ, જય શ્રી રામ.